હાલોલના ફાટા તળાવ નજીક ઘરમાં ઘૂસેલા કોબ્રા સાપનું દિલધડક રેસ્ક્યુ નેચર સેવિંગ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. હાલોલના અરાદ રોડ પર પાણીની ટાંકી નજીક આવેલ ફાટા તળાવ પાસે ઘરની અંદર બુધવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં ગુજરાતમાં બીજા નંબરનો ગણાતો ઝેરી કોબ્રા આવી ચડતા ફફડાટ ફેલાયો હતો અને ઘરમાં રહેતા લોકો ગભરાઈ ગયા હતા. જ્યારે આ બાબતની જાણ હાલોલ પંથકમાં પ્રાણીઓના જીવ બચાવવા માટે કામ કરતી નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને કરતા ટીમના જવાનો જયેશ કોટવાલ અને મયુર ધ્વજને કરતા તાત્કાલિક તેઓ ફાટા તળાવ પહોંચ્યા હતા અને ઝેરી કોબ્રા સાપનું ભારે જહેમત બાદ દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે કોબ્રા સાપનું રેસ્ક્યુ કરાતા ઘરમાં રહેતા અને ત્યાં વિસ્તારમાં રહેતા લોકોએ રાહત અનુભવી હતી અને ટીમના જવાનોએ આ ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરી તેને સહી સલામત રીતે પકડી જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ કોબ્રા સાપની અંદર ન્યુરોટોક્સિક નામનું ઝેર હોય છે અને આ સાપનો મુખ્ય ખોરાક ઉંદર હોય છે તેમજ પક્ષીઓ, ખાસ કરીને મરઘીના બચ્ચા, ઈંડા અને સાપ તેનો મુખ્ય ખોરાક છે. જ્યારે આ સાપ વધારે પડતો મકાનોની અંદર ઘાસ, માણસોના વસવાટ તેમજ ઈંટોના ઢગલામાં રહેવાનું પસંદ કરે છે તેમ જાણવા મળ્યું હતું.